હેલો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. આઈ હોપ તમે બધા ફાઇન છો. અને જે પણ આપણા નવા મિત્રો ચેનલ પર આવી રહ્યા છે એ તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે આપણે આપણા કરંટ અફેરના જે ન્યૂઝ છે, ડેઇલી ન્યૂઝ, એને આપણે જોવાનું ચાલુ કરીએ. તો પહેલું છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આડે હાથ લેતા કોર્ટે કહ્યું એલોપેથી ડૉક્ટર મોંઘી દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. ડૉક્ટરો ખાસ બ્રાન્ડની દવા કેમ લખે છે સુપ્રીમ કોર્ટ? તો તમારે અહીંયા કરંટ અફેરનું શું થાય? તો તમારે પહેલાં IMA જોઈ લેવાનું, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. પછી એક નૈતિક મુદ્દો છે કે ડૉક્ટરો ખાસ કરીને પોતાના નફા માટે, પોતાના લાભ માટે એમના પેશન્ટો સાથે કેમ ગદ્દારી કરે એવું કહી શકાય કે મોટાભાગની દવાઓ લખે છે, બરાબર? તો તમારા માટે એ પ્રશ્ન છે. તો સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે આવા મોંઘી દવાઓ લખનાર, બિનજરૂરી મોંઘી દવાઓ લખનાર ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન રદ કરવાની કેમ કોઈ જોગવાઈ છે કે કેમ, બરાબર? તો તમારે એક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને બીજો મહત્ત્વનો મુદ્દો જોવાનો છે નેશનલ મેડિકલ કમિશન. આ બંને તમારે સર્ચ કરવાના છે અને એની પર તમારે ક્વેશ્ચન આવી શકે એમ છે, બરાબર? તો મુદ્દો શું છે આખો તમે જાણતા જ હશો કે પતંજલિ આયુર્વેદિક જે છે ભ્રામક જાહેરાતોના દવા, એમની એક દવા હતી કોરોનિલ, બરાબર? તમને ખબર છે તો કોરોના વખતે ખૂબ જ ચર્ચામાં હતી કોરોનિલ, બરાબર? તો એને લઈને એલોપેથિક ડૉક્ટરો એમની સામે કેસ કર્યો હતો અને અત્યારે એની સુનાવણી ચાલી રહી છે, બરાબર? તો બાબા રામદેવને તો કોર્ટે ધમકાવ્યા જ છે, પરંતુ સામે જે એલોપેથી ડૉક્ટરો છે એમને પણ ઘણા સવાલો કર્યા છે અને પૂછ્યું કે એલોપેથી ડૉક્ટરો પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં ખાસ બ્રાન્ડની મોંઘી દવાઓ કેમ લખી આપે છે? કેમ કે પોતાનું પેકેજ હોય છે એ લોકોનું, ડૉક્ટરોને પેકેજ હોય છે મોટેભાગે એવું જાણવા મળ્યું છે. અને એમને વાર્ષિક પેકેજ હોય છે અને વાર્ષિક પછી ક્યાંક ટૂર માટે મોકલે, કોઈ ગાડી લઈ આપે, એટલા માટે એમની દવાઓ લખતા હશે. ઘણા ડૉક્ટરો એવી દવા લખે છે કે એમના મેડિકલ સ્ટોરમાં જ મળે, બીજે ક્યાંય તમને ક્યાંય મળે જ નહીં, બરાબર? એવી દવાઓ છે. એટલે નેશનલ મેડિકલ કમિશન એ પણ તમારા માટે પ્રિલિમનું ક્વેશ્ચન છે. નેશનલ મેડિકેશન કમિશન શું છે, ક્યારે એની સ્થાપના થઈ હતી, એનો હેતુ અને હોદ્દાઓ શું છે એ તમારે જોવાનું છે, બરાબર? અને એક આ એથિક્સ ઇન મેડિકલનો પણ ક્વેશ્ચન થઈ ગયો કે પોતાના નફા માટે કોઈ પણ દર્દી હોય એની ઇકોનોમિકલ કન્ડિશન જોવી કે નહીં, પોતાના નફા માટે એમને ખંખેરવાનું કે એટલું યોગ્ય છે, બરાબર? અને કોર્ટે કેન્દ્રને સોગંદનામું જાણ કરી છે, બરાબર? કે તમે આ બાબતને ભ્રામક જાહેરાતો પર તમે શું કાર્યવાહી કરી છે, બરાબર? એ અંગેનું જે સોગંદનામું દાખલ કરો, બરાબર? તો આ હતું પહેલો ખૂબ જ મહત્ત્વનું હતું. ત્યાર પછીનો બીજો છે ખૂબ જ મહત્ત્વનો, તાઇવાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એક રાતમાં 80 વાર ભૂકંપના આફ્ટર શોક્સ આવ્યા. કોઈ જાનહાનિ નથી. તો તમારા માટે અહીંયા મહત્ત્વનું છે તાઇવાન. અને તાઇવાનના કઈ જગ્યાએ? તો તાઇવાનનો જે પૂર્વ હુલિયાન વિસ્તાર છે, પૂર્વ હુલિયાન વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવ્યા છે. તો તમારે જે પૂર્વ હુલિયાન વિસ્તાર છે એ તમારે જોવાનો છે. અને ભૂકંપ શું છે, કેમ આવે છે, એ તમારે ધોરણ 11 કે 12ની જિયોગ્રાફીની બુકમાં આપેલું છે, અથવા યુટ્યુબ ઉપર પણ ઉપલબ્ધ છે. એટલે તમારા માટે ભૂકંપ મહત્ત્વનો છે. ભૂકંપ, જ્વાળામુખી જે ઘટનાઓ બને છે પ્રાકૃતિક, એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે, બરાબર? અને તાઇવાન કેમ આવેલું છે? તો બે ટેક્ટોનિક પ્લેટના જંકશન પર આવેલું છે, બરાબર? આ આપણી પૃથ્વીની જે છે એની અલગ અલગ પ્લેટોમાં છે, એક પ્લેટ અને બે પ્લેટ છે, બરાબર? તો આ એક પ્લેટ અને બે પ્લેટ એકબીજા સાથે અથડાય છે અથવા તો એકબીજા સાથે ઘર્ષણમાં આવે છે ત્યારે ત્યાં ભૂકંપ ઉદ્ભવે છે, બરાબર? અને પ્લેટ ટેક્ટોનિક થિયરી કહે છે જિયોગ્રાફીમાં. તો આઈ હોપ તમને આઈડિયા હશે. પછી પબ્લિક સેક્ટર યુનિટની જે બેન્કો છે, PUC બેન્કોને દેવાદારો સામે લુકઆઉટ નોટિસ કરવાની સત્તા નથી, એવું બોમ્બે હાઈકોર્ટનો એક ચુકાદો છે. તો તમારા માટે ખૂબ જ પ્રિલિમનો મહત્ત્વનો પ્રશ્ન છે કે PUC શું છે, PUC બેન્કો શું છે અને એમની સત્તાઓ કેટલી છે, બરાબર? અહીંયા છે કે તમારે જોઈ લેવાનું રહેશે. ત્યાર પછી વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના સતત બીજા દિવસે કડાકો થયો. કેમ કે અત્યારે વોરની કન્ડિશન ચાલે છે એના કારણે, બરાબર? તો જો આંતરરાષ્ટ્રીય ઘટનાનો પ્રભાવ તમે જોયો કે સોનું 2300ની સપાટી અને ચાંદી 3000 તૂટી ગયો છે, બરાબર? તો બુલિયન માર્કેટમાં સોમવારથી શરૂ થયેલી મંદીનો આજે મંગળવારે પણ ચાલુ રહ્યો છે, બરાબર? તો તમે જુઓ કે આ મુખ્ય કારણ શું છે, આ જે યુદ્ધ થઈ રહ્યું છે એ છે, ઓકે? ત્યાર પછીનો આપણે છે કે ઓકે, આપણે જોઈ લીધું. પછી તો બધું જે પોલિટિકલ જે હોય છે આપણા માટે ખાસ હોતા નથી. આ એક જે છે આર્ટિકલ તમે વાંચી લેજો. આ આર્ટિકલ
મોટે ભાગે જળવાયુ પરિવર્તનને કારણે દેશ પર શું આપણા દેશ પર અને અન્ય દેશો પર શું પ્રભાવ પડ્યો છે? તો જળવાયુ પરિવર્તનનું કોઈ પણ એસે પૂછાય એમાં તમે આ લખી શકો છો, બરાબર. તો ભારત સહિત અનેક દેશમાં શું થયું છે? તો પૂર્વ અને ચક્રવાતી તોફાનોને કારણે ગયા વર્ષે એશિયાના દેશોમાં 2000 કરતાં વધારે લોકોના મોત થયા અને ઉત્તર પશ્ચિમ પ્રશાંત મહાસાગર એમાં રેકોર્ડ સ્તરે તાપમાન વધ્યું છે, જેના કારણે શું છે? તાપમાન વધે તો ત્યાં વધારે ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેલી છે. ઓકે, તો જળવાયુ પરિવર્તનની અસર સમગ્ર દુનિયા પર પડી રહી છે, પરંતુ વિશ્વ હવામાન સંગઠનનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર કયા દેશો પર પડી છે? તમને પીટીના ક્વેશ્ચનમાં પૂછાય કે આફ્રિકન દેશો, યુરોપિયન દેશો, તો ના, એશિયાઈ દેશો પર પડી રહી છે. અને તે કારણે જ વર્ષ 2023માં સમગ્ર એશિયામાં દુનિયામાં સૌથી વધારે આફત પ્રભાવિત વિસ્તાર હતો, બરાબર. 2023માં સૌથી વધારે આફત પ્રભાવિત વિસ્તાર કયો હતો? એશિયા હતો. પૂર અને ચક્રવાતી તોફાનોને કારણે એશિયામાં ગયા વર્ષે મોટા પાયે લોકોના જીવ ગયા હતા અને આર્થિક નુકસાનનો વારો આવ્યો હતો. ઓકે, આ કિસ્સામાં છે તો આઈએમએ જે છે, બરાબર, વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, આ તમારે પીટીનો ક્વેશ્ચન છે. WMO વિશે તમે જાણી લો, એની સ્થાપના વર્ષ, એ ક્યાં આવેલું છે, એનું હેડક્વાર્ટર, એનો હેતુ શું છે, તો એની એક રિપોર્ટ છે. તો એ રિપોર્ટ WMOની જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં જણાવેલું છે, બરાબર. એ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે એમાં છે, બરાબર. તો ઉત્તર પશ્ચિમ મહાસાગરના પાણીનું તાપમાન રેકોર્ડ સ્તરે વધી રહ્યું છે, એટલે કે ખૂબ જ વધી રહ્યું છે. તેના કારણે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે, બરાબર. અને એના કારણે શું થઈ રહ્યું છે? પૂર, દુષ્કાળ જેવી સ્થિતિનું અસર થઈ રહી છે. ઓકે, જો ભારતમાં શું થયું છે? સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. ભારતમાં 2023માં શું થયું? એપ્રિલથી જૂન વચ્ચે ભયંકર લૂ વહી હતી, બરાબર. તેના કારણે કેટલા લોકોના મૃત્યુ થયા? 110 લોકોના મૃત્યુ થયા હતા, બરાબર. તો તમે જુઓ કે કેટલી મોટી અસર થઈ રહી છે જળવાયુ પરિવર્તનની, કે ગયા વર્ષે એશિયામાં પાણી, હવામાન સંબંધિત 79 આફતો ત્રાટકી હતી, પૂર, વાવાઝોડું સહિત, બરાબર. 80% આફતો પૂર અને તોફાનો સાથે સંકળાયેલી હતી. તો આ આખો આર્ટિકલ છે કે તમારે જળવાયુ પરિવર્તનની દિશા, ઓકે, એસે પૂછાય તો એમાં તમે લખી શકો છો એની અસરો સાથે. ઓકે, પછી એકાદ દુર્ઘટના જે તમે જુઓ, ખાસ તમારે વાહન ચાલતી વખતે ધ્યાન રાખવું. ખૂબ જ ઘટના અમારા વિસ્તારમાં ઘટના બની છે, ખૂબ જ દુઃખદ ઘટના છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આ પરિવહન ક્ષેત્રે સંકળાયેલા જે મોટા પડકારો છે એમાં એક આ વસ્તુ છે, બરાબર. પછી તો તાપમાનનું છે, એટલે આપણા માટે ખાસ એટલું મહત્ત્વનું નથી, બરાબર. પછી એક હીટ વેવ છે, તો હીટ વેવ સામે એડવાઇઝરી જાહેર કરી છે, બરાબર. તો હીટ વેવ શું છે તમારે એક વખત સર્ચ કરીને જોઈ લેવું. હીટ વેવનું કારના ઓફિશિયલ વ્યાખ્યા શું હોઈ શકે, બરાબર, એ તમારે જોઈ લેવાનું. ઓકે, ત્યાર પછી છે એક સોસાયટીનો ક્વેશ્ચન છે, આત્મહત્યા નિવારવાના પ્રયાસો. તો ગાંધીનગર IT સેલ દ્વારા શું શરૂ કરવામાં આવ્યું છે? CID સાયબર્સ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ હેલ્પલાઇનમાં સ્વાસ્થ્ય સલાહકારોની મદદ મળશે. જો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે તો એમને એક નીચે નંબર આપેલો છે, બરાબર. શું નંબર છે તમે જુઓ? 14416, બરાબર. એ હેલ્પલાઇન પર તમે ફોન કરો તો તમને એ લોકો ગાઈડન્સ આપે છે, બરાબર. તેનું નામ શું આપવામાં આવ્યું છે? ટેલિમાનસ એપ્લિકેશન અથવા તો ટેલિમાનસ નામની હેલ્પ, બરાબર, લાઇન શરૂ કરવામાં આવી છે. અને ટેલિમાનસ શું છે એવું પૂછાય તો ગાંધીનગર સાયબર સેલ, CID સાયબર સેલ ગાંધીનગર દ્વારા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાતા લોકોને ટેકો અને સહકાર પૂરી પાડવા માટેની એક એપ્લિકેશન છે, એ હેલ્પલાઇન છે. એનો નંબર શું છે? 14416. ઓકે, પછી તો લોંગમાં છે, એટલે ખાસ આપણે એટલું બધું ડિટેલમાં જોવાનું નથી. ઓકે, ત્યાર પછી આ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. અમદાવાદ બુલેટ ટ્રેનના સ્ટેશને જોવા મળશે સિદ્દી સૈયદની જાળીની ઝલક. તો આપણે આર્ટ એન્ડ કલ્ચરનો ક્વેશ્ચન છે. સિદ્દી સૈયદની જાળી ક્યાં આવેલી છે? કહો સિદ્દી સૈયદની સાડી અંગે ક્વેશ્ચન પૂછેલો કે સિદ્દી સૈયદની જાળી જેને બનાવવામાં આવી છે એ સિદ્દી સૈયદ હતા કોણ? તો એક ગુલામ હતા. ક્વેશ્ચન હતો રાજા હતા, ઇતિહાસકાર હતા, ભૂગોળવેત્તા હતા કે એક ગુલામ હતા? તો એક ગુલામ હતા. એમના નામ પર અહમદ બાદશાહના શાયદ ગુલામ હતા અને એમના નામ પર સિદ્દી સૈયદની જાળી એવું નામ આપવામાં આવ્યું છે. ઓકે, ત્યાર પછી છે ખાસ એટલું બધું ખાસ એ છે નહીં. ત્યાર પછી હનુમાન જયંતિ હતી, આપણે હનુમાન દાદાની જયંતિ હતી. તો તમને હનુમાન જયંતિ વિશે ક્વેશ્ચન પૂછાય છે, એની તિથિ વિશે ખાસ પૂછાય છે, બરાબર. તો હનુમાન જયંતિ ક્યારે, કઈ તિથિએ ઉજવવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય છે, તો ખાસ યાદ રાખવું. ત્યાર પછી આપણે આગળ જોઈએ.
ત્યાર પછી એક આખો આર્ટિકલ બહુ સુપર આર્ટિકલ છે દેશભક્ત દુર્ગાદાસ રાઠોડ વિશે, બરાબર. તો દુર્ગાદાસ રાઠોડ કોણ હતા એ તમારે ખાસ આખો આર્ટિકલ વાંચી લેવો. બહુ સુપર રીતે અંદર આખો દર્શાવેલો છે. તમારા જીકે કદાચ કોઈ વખત પૂછાઈ શકે એમ છે. ઓકે, પછી એકચ્યુઅલી આ જુઓ, આજે 24 એપ્રિલ છે. તો આજે 24 એપ્રિલ શું છે? પંચાયતી રાજ દિવસ. ઓકે, પંચાયતી રાજ દિવસ. તો પંચાયતી રાજ દિવસ શું છે, એ ક્યારે ઉજવવામાં આવે, તો પંચાયતી રાજ આટલા વર્ષોમાં કેટલું સફળ રહ્યું, એને નિષ્ફળતાના કારણો આખો ડિટેલમાં ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. ઓકે, તો અહીંયા જુઓ, 1993ના 73માં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા પંચાયત રાજ મંત્રાલય શરૂઆત થઈ હતી પંચાયત રાજની, બરાબર. અને 23 ડિસેમ્બર 1992 રાજ્યસભામાં ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ઓકે, તો તમે જુઓ કે 2010માં સૌપ્રથમ પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા. ઓકે, અને 24 એપ્રિલ 2015ના રોજ મહિલા સરપંચોના પતિ અથવા સરપંચ પતિ સત્તા પર ચૂંટાયેલી તેમની પત્નીના કામ પર અયોગ્ય પ્રભાવ કરનાર પ્રથાને સમાપ્ત કરવા હાકલ કરી હતી. તો આ ટૂંકમાં તમને પૂછાય એવો ક્વેશ્ચન છે કે ભાઈ ક્યારે સૌપ્રથમ ઉજવાયો હતો. ઓકે, ત્યાર પછી છે ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓની, બરાબર, જે સાયબર ગુનાઓ બને છે, સાવધાન રહેવું. તો આખો ડિટેલ તમને ડિજિટલ યુગના લાભ અને ગેરલાભ વિશે તમે જ્યારે ક્વેશ્ચન એસે પૂછાય તો આખો ક્વેશ્ચન તમે આખું એમાંથી વાંચી જોઈ લેજો. આમાં સારા એવા પોઈન્ટ્સ આપેલા છે, બુલેટ્સ પોઈન્ટ તરીકે તમે નોટ્સ બનાવી શકો છો. ઓકે, ત્યાર પછી તો બધું જે છે ડિટેલિંગ ન્યૂઝપેપરમાં જે હોય એઝ યુઝ્યુઅલ એ છે. ઓકે, ત્યાર પછી એક મહત્ત્વનો પ્રશ્ન છે કે જે આપણું ધોલેરા છે તેમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ ટૂંક સમયમાં 14 mmની આધુનિક ચિપનું ઉત્પાદન કરશે. તો આ જે સેમિકન્ડક્ટરમાં જે વપરાય છે, બરાબર, એને જે ચિપ જે હોય વિવિધ પ્રકારની એનું ઉત્પાદન કરીને ભારત બાહ્ય જે નિર્યાત કરવામાં આવે છે, બરાબર, આયાત કરવામાં આવે છે, એમાંથી આપણે છુટકારો મેળવીશું. ઓકે, તો 14 mmની આધુનિક ચિપ્સનું ઉત્પાદન શરૂ કરશે. તો બરાબર 91,000 કરોડના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટના શિલાન્યાસ બાદ હવે ટાટા જૂથે પોતાના ટેકનોલોજીકલ પાર્ટનર પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન, આ ખાસ યાદ રાખજો કોની પાર્ટનર છે એમનું, તો પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન PSMC સાથે મળી 14 nmની આધુનિક ચિપ ટેકનોલોજીનું ઉદ્ઘાટન ગોધરા ખાતે ઉત્પાદન કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. ઓકે, તો આ ખૂબ જ મહત્ત્વનું છે. અને 2026માં થનાર ઓપનિંગ માટે સજ્જ છે અને 2026માં એની ઓપનિંગ પણ થશે. ઓકે, તો આ એક સીધો ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે એવો છે. પછી તો આપણા માટે ખાસ એટલું કંઈ મહત્ત્વનું છે નહીં, પોલિટિકલ વસ્તુ હોય છે એટલા માટે. ત્યાર પછીનો એક ક્વેશ્ચન છે, અહીંયા તમારે પૂછાઈ શકે કે બીજેપીના સાથીદાર જે પક્ષ છે NCPએ ચૂંટણી ઢંઢેરામાં જે પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો એમાં કાસ્ટ સેન્સસનો વાયદો કર્યો છે. તો કાસ્ટ સેન્સસ હંમેશા ચર્ચાનો વિષય છે. તો કાસ્ટ સેન્સસ જાતિગત જનગણના શું છે, તેના લાભ ગેરલાભ વિશે તમારે પૂછાઈ શકે એમ છે, તો ખાસ ધ્યાન રાખવું. ઓકે, ત્યાર પછી ખાસ એવું કંઈ ઇમ્પોર્ટન્સ નથી પણ કદાચ કોઈ દિવસ પૂછાઈ શકે કે ચંદ્રશેખર રાવ તેલુગુ દેશમ પાર્ટીના NRI વિંગ તરફથી કામ કરે છે અને તેમની સંપત્તિ કેટલી છે? 5,785 કરોડ રૂપિયા કુલ સંપત્તિ છે, બરાબર. ઓકે, તો સૌથી ધનવાન ઉમેદવાર છે અત્યાર સુધીના, તો એમના વિશે પૂછાઈ શકે છે, બરાબર. ઓકે, પછી આ ખૂબ જ મહત્ત્વનું છે આર્મ સપ્લાય, બરાબર. વિશ્વમાં સેના અને હથિયારોના ખર્ચમાં તમામ રેકોર્ડ થયા. તો આમાંથી તમારે બુલેટ્સ પોઈન્ટ કાઢવાના છે. આટલું મોટું છે, આપણે વાંચી ન શકીએ, બરાબર. તો શું કહેવાય કે આ એક ડર છે અને ડરના કારણે સાધનો શસ્ત્રોનું વેપાર ચાલ્યા કરે છે. ઓકે, પછી તો આપણા માટે ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. સ્પોર્ટ્સમાં છે, તો સ્પોર્ટ્સમાં આ મહત્ત્વનું છે. જોકોવિચ જે છે કયા દેશના છે તમારે જણાવવાનું છે કોમેન્ટમાં. 5મી વખત
લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. સ્પેનની ટીમ પણ સન્માનિત કરવામાં આવી. અને ખાસ મહત્ત્વનું ભારત માટે કે અહીંયા કોહલીની 50મી સદી વન ડે સદીની ઝલક પણ દેખાડવામાં આવી. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ સેરેમનીમાં કોઈ ક્રિકેટરને એવોર્ડ અપાયો નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટેની વાત એ છે કે ગયા વર્ષે વૈશ્વિક રમતગમતમાં કેટલીક મહત્વપૂર્ણ મોમેન્ટ્સની ઝલક દેખાડતી વિડીયો ક્લિપ બતાવવામાં હતી. એટલે જે પણ સ્પોર્ટ્સની મહત્ત્વની ઝલક હતી એની વિડીયો સ્વરૂપે ઝલકો દર્શાવવામાં આવી હતી ઘટનાઓની. અને એમાં આપણા વિરાટ કોહલીની 50મી વન ડે ઓકે કોની સામે ફટકારી હતી? ન્યૂઝીલેન્ડ સામે 117 રનને તે દર્શાવ્યા હતા. બરાબર. પછી અહીંયા તમે જુઓ કે ટૂંકમાં આ એવોર્ડ્સ કોને કોને કઈ રીતે આપવામાં આવે છે તમે જોઈ લો. આ ખૂબ જ મહત્ત્વનું છે તમારા માટે. ઓકે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર નોવાક જોકોવિચ. લોરિયસ સ્પોર્ટ વુમન ઓફ ધ યર એતાના બોનમાતી. લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર સ્પેસ વુમેન્સ ફૂટબોલ ટીમ. લોરિયસ વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર ફૂટબોલર જૂડ બેલિંગહામ. લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ધ યર જિમ્નાસ્ટિક સિમોન બાઇલસ. લોરિયસ સ્પોર્ટ ફોર ગુડ એવોર્ડ્સ રાફા નાદાલ ફાઉન્ડેશનને. અને હેન્ડીકેપ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ડેડિટિવ ગ્રેટ. અહીંયા હેન્ડીકેપ છે એટલે તમારે હાઇલાઇટ કરવાનું કદાચ પૂછાઈ શકે. અને લોરિયસ વર્લ્ડ એક્શન સ્પોર્ટ્સમેન અરીસા 2. ઓકે. તો ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે, તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. ઓકે. જો અહીંયા બધા આપેલા જ છે ફોટા. સ્પેનની મિડફિલ્ડર બોનમાથી તમને પૂછાય બોનમાથી કયા ખેલ સાથે છે, કયા દેશની છે? તો સ્પેનની છે. બરાબર. ઓકે. પછી તો ખાસ એટલું બધું આમાં હવે જોઈએ તો IPLનું છે તો ઇટ્સ નોટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. બરાબર. આ એક ક્વેશ્ચન પૂછાયો છે સ્કોશના જે છે સ્કોશ જે રમત છે, સ્કોશ શું છે? રમત છે. તે રમત સાથે સંકળાયેલ સૌરવ કોણ છે? તમને પૂછાય સૌરવ ઘોષાલ કયા રમત સાથે સંકળાયેલ છે? તો સૌરવ ઘોષાલ સ્કોશ મેન સ્કોશ સાથે સંકળાયેલા છે અને એમણે પ્રોફેશનલ સર્કિટમાંથી નિવૃત્તિ લીધી છે. બરાબર. તો એ ભારત માટે ચાલુ રાખવાનું, રમવાનું ચાલુ રાખશે. તો અહીંયા ટૂંકમાં પૂછાઈ શકે છે કે સૌરવ ઘોષાલ કઈ રમત સાથે સંકળાયેલા છે. ત્યાર પછી છે ઇન્ટર મિલાને 20મી વખત સીરીએ ટાઇટલ જીત્યું. બરાબર. તો સીરીએ જે છે એ ટાઇટલ કોણે જીત્યું? ઇન્ટર મિલાને 20મી વખત જીત્યું છે. ઓકે. તો આપણા માટે ખાસ એટલું ઇમ્પોર્ટન્સ નથી. ઓકે. પણ આમ ખૂબ જ મહત્ત્વનું છે કે અકુલા કોણ છે? તો અકુલા એ મોનિકા બત્રાને પાછળ રાખી ભારતની નંબર 1 TT પ્લેયર બની છે. બરાબર. ટેબલ ટેનિસ પ્લેયર. ઓકે. IITF તમારા માટે ખાસ મહત્ત્વનું છે. આ શું છે? IITF વર્લ્ડ રેન્કિંગ શ્રીજા 38માં તથા મોનિકા 39માં ક્રમાંકે છે. તો કોમન ગેમ્સની મિક્સ ડબલ ચેમ્પિયનશિપમાં શ્રીજા અકુલા, આખું નામ એનું શું છે? શ્રીજા અકુલા. તો શ્રીજા અકુલા કયા રાજ્યના છે? તમારા માટે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. સર્ચ કરીને એકવાર જોઈ લો. નવી IITF રેન્કિંગમાં કારકિર્દીનું બેસ્ટ 38મું રેન્કિંગ હાંસલ કર્યું છે. બરાબર. અને મોનિકા બત્રાને પાછળ રાખ્યા છે એમણે. બરાબર. મોનિકા બત્રા પણ ટેબલ ટેનિસના ખેલાડી છે. ઓકે. તો આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ત્યાર પછી તો નોટ આપણા માટે ખાસ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. પછી આ ચીનમાં અત્યારે ભયાનક પૂર આવી છે. જો ગ્લોબલ વોર્મિંગના કારણે દુબઈમાં પણ પરિસ્થિતિ બગડી છે, અહીંયા પણ બગડી છે. બરાબર. તો વાવાઝોડા, વરસાદ અને પૂરથી વ્યાપક તારાજી થઈ રહી છે. બરાબર. ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. તો આ તમે કોટ કરી શકો છો. અને આ એક સામાજિક ન્યાયનો ક્વેશ્ચન છે. કર્ણાટકમાં મુસ્લિમોને પછાત વર્ગમાં લાવતા ન્યાયનો સિદ્ધાંત નબળો પડશે. કોણે કહ્યું? નેશનલ જે આપણું જે છે NCBC એણે કહ્યું છે. બરાબર. નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસ. તમારા માટે NCBC પણ ખૂબ જ મહત્ત્વનું છે. શું છે? ક્યારે સ્થાપના થતી છે? અનામતનો લાભ આપવા કર્ણાટક સરકારે આખા મુસ્લિમ સમુદાયને પછાત વર્ગમાં સમાવ્યો. જો કર્ણાટકમાં મુસ્લિમોને અનામતનો લાભ આપવા માટે રાજ્યએ પહેલ કરી છે, પણ NCBC એની રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે બરાબર એના ઉપર થોડોક વાંધો જ ઉઠાવ્યો છે કે રાજ્ય સરકારના નિર્ણયથી સામાજિક ન્યાયનો સિદ્ધાંત નબળો પડશે. પછાત વર્ગ કલ્યાણ વિભાગે જે આંકડા આપ્યા છે તે મુજબ રાજ્યમાં મુસ્લિમોની તમામ જ્ઞાતિઓને શૈક્ષણિક સામાજિક પછાત આપવામાં માનવામાં આવી છે અને રાજ્યની પછાત વર્ગોની IB કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. ઓકે. તો ટૂંકમાં તમારે જણાવવાનું રહેશે કે કયા રાજ્યે મુસ્લિમોને પછાત વર્ગમાં સમાવવા માટેની એક રજૂઆત કરી છે NCBCને. બરાબર. તો એ છે કર્ણાટક રાજ્ય. ઓકે.
પછી આ તો તમને ખબર હશે કે જો પતંજલિનો કેસ ચાલે છે તો એ આપણા માટે ખાસ એટલું મહત્ત્વનું નથી. પછી એક પ્રદૂષણનો ક્વેશ્ચન છે, બરાબર. તો દેવભૂમિ દ્વારકામાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકાર્યો. એટલે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે કે આ જીપીસીબી શું છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, બરાબર. એ તમારે ખાસ જોઈ લેવાનું. અને પહેલાંના કંપની RSPCL કોણ છે એ બી તમારે જોઈ લેવાનું છે. તો દેવભૂમિ દ્વારકા ખાતે જોખમી પ્રદૂષિત એફ્લુએન્ટ છોડી હવા, જમીન અને પાણીનું મોટા પાયે પ્રદૂષણ ફેલાવનાર RSPL કંપની વિરુદ્ધ યોગ્ય અને આકરા પગલાં નહીં લેનાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાળાઓને હાઈકોર્ટે ખખડાવ્યા છે, ઉધડો લીધો છે, બરાબર. અને 20 લાખનો દંડ ફટકાર્યો છે. તો જુઓ કે આ એક એથિકલ મુદ્દો છે કે તમને જે કામ માટે રાખવામાં આવે છે તમે કામ કરતા નથી, બરાબર. પછી સિંહોના મોત મામલે પણ વન વિભાગ અને રેલવે અથોરિટીના ખુલાસાથી હાઈકોર્ટ નારાજ થઈ છે. તમને ખબર હશે કે સિંહનું આપણે કેટલું બહુ મોટા પાયે ખૂબ જ સાવચેતી ગંભીરતાપૂર્વક એનું જતન કરી રહ્યા છે. પણ તાજેતરમાં ઘણા સિંહો રેલવે ટ્રેક અને રોડ ક્રોસ કરતી વખતે મોટા વાહનોનો શિકાર બની ગયા છે, બરાબર. તો એક જ મહિનામાં 3 સિંહોના મોત છતાં વન કે રેલવે વિભાગે કોઈ તપાસ કરી નથી, બરાબર. તો એનું કારણ શું છે? રેલવે, વન વિભાગ અને રેલ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ. અને કોર્ટે કહ્યું છે કે સિંહોની સુરક્ષા અને તેમનું સંબંધન આપણા માટે જરૂરી છે. તો આપણા માટે સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે, એની તાજેતરમાં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે કેટલી વસ્તી છે, બરાબર, એ આપણા માટે મહત્ત્વનું છે. થોડાક સમય પહેલાં જે ચર્ચામાં હતું તમે શોધીને એકવાર જોઈ લેજો. ઓકે. તો આ ખૂબ જ મહત્ત્વના જે કહી શકાય એવા કરંટ અફેર હતા. જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે. તમારો જો પ્રોત્સાહન છે એ જ મારા માટે વિડીયો બનાવવા માટે એક બૂસ્ટઅપ સાબિત થાય છે. તો તમે જેટલું મને પ્રોત્સાહન આપતા રહેશો એટલું મને બૂસ્ટઅપ કરવાનું, મને વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહેશે. ઓકે. જે પણ નવા મિત્રો એમને ખાસ વિનંતી છે નવા મિત્રોને કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા રહે.